નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં। વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા વર્ષ 2025 ખૂબ જ નજીક આવી ગઈ છે। દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ કરવા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા સરસ મજાનું એક મોસ્ટ એમપી એવું પ્રશ્નપત્ર ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયનું છે તે તૈયાર કરેલું છે। આમાંથી ઘણા એવા પ્રશ્ન હશે કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા છે। મોસ્ટ એમપી એવા પ્રશ્ન લીધેલા છે, તો એકવાર ચોક્કસથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ તમારે કરી લેવો જોઈએ। તો શરૂઆત કરીએ તમારું તારીખ 23/4/2025 ને બુધવારના રોજ તમારું જે સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર લેવાનું છે તેની વાત। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર મુદ્દાસર જવાબ આપો। એમાં પહેલો સવાલ છે, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની સ્થિતિ વર્ણવો। તો એનો સરસ રીતે મેં તમને જવાબ લખીને આપેલો છે। તેવી જ રીતે બીજો સવાલ છે, કન્યા કેળવણી વિશે ટૂંક નોંધ લખો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો। તો બધા જ પ્રશ્નોના જવાબ છે એકદમ સમજૂતી સાથે વિગતવાર મુદ્દાસર જવાબ છે તમને લખીને આપવામાં આવેલા છે। વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા છે ખૂબ જ નજીક આવી ગઈ છે, ચાલુ થઈ ગઈ છે। તો એ પરીક્ષાની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ કરી શકે તે માટે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર આપણે પ્રશ્નપત્ર બનાવેલા છે અને તેના સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળી જવાની છે। એક વિષયના પ્રશ્નપત્રની કિંમત માત્ર આપણે 20 રૂપિયા રાખેલી છે। ત્યારબાદ વધારે તૈયારીઓ કરવા માટે આપણા દ્વારા અસાઇનમેન્ટ બનાવવામાં આવેલું છે, જે પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર સોલ્યુશનની સાથે પીડીએફ વાળું છે, જેની કિંમત એક વિષયની 40 રૂપિયા છે। જો કોઈ આ વિડીયો શાળા સંચાલક કે ક્લાસીસ અથવા તો સંચાલક મિત્ર જોઈ રહ્યા હોય અથવા તો કોઈ શિક્ષક મિત્ર જોઈ રહ્યા હોય અને તેને પોતાની સંસ્થા માટે પ્રશ્નપત્ર બનાવડાવવા હોય તો એ બનાવી આપીએ છીએ માત્ર 20 રૂપિયા કિંમતની અંદર। અને વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રો છે, તમે આપણો કોન્ટેક્ટ નંબર 7046222254 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો। પ્રશ્ન નંબર 2 જોઈએ, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલું, મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં મહર્ષિ કર્વે ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી। બીજું, બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળામાં જતી હતી? તો જવાબ આવશે બ્રિટિશ ભારતમાં માત્ર 4.89% કન્યાઓ શાળામાં જતી હતી। ત્રીજું, મુઘલ યુગ પછી શિક્ષણ આપવાનું કાર્ય ક્યાં થતું હતું? તો જવાબ આવશે મુઘલ યુગ પછી શિક્ષણ આપવાનું કાર્ય હિન્દુ ધર્મસ્થાનોમાં આવેલી પાઠશાળાઓ અને મસ્જિદોમાં આવેલી મદ્રેસાઓમાં થતું હતું। ચોથો સવાલ, 19મી સદીમાં સ્ત્રી શિક્ષણ માટે કોણે હિમાયત કરી હતી? તો જવાબ આવશે 19મી સદીમાં રાજા રામમોહન રાય અને દયાનંદ સરસ્વતીએ સ્ત્રી શિક્ષણ માટે હિમાયત કરી હતી। એવી જ રીતે પ્રશ્ન નંબર 3 છે, નીચેના વિધાનોના કારણો આપો। પહેલો સવાલ છે, ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ શા માટે આપ્યું હતું? તેનો સરસ રીતે જવાબ લખીને આપેલો છે। બીજો સવાલ, વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર કયા ક્રાંતિકારીઓ હતા? તેના જવાબ અહીં તમને આપેલા છે। મવાળવાદી નેતામાં કયા નેતાનો સમાવેશ થાય છે? એ પ્રશ્નનો જવાબ પણ તમને આપેલો છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 4 ગુણનો પ્રશ્ન છે। પહેલો સવાલ, ચોરી ચોરા ગામમાં બનેલા હિંસક બનાવોને કારણે ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહ મોકૂફ રાખ્યો। તો જવાબ આવશે ખોટું। બીજું, સ્વરાજ પક્ષની રચના જવાહરલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ મુનશીએ કરી હતી। તો જવાબ આવશે સાચું। ત્રીજું, ચંપારણ ઓડિશામાં હિમાલયની તળેટીમાં આવેલું છે। તો જવાબ આવશે ખોટું। ચોથું, દાદાભાઈ નવરોજી મવાળવાદી નેતા હતા। તો જવાબ આવશે સાચું। પ્રશ્ન નંબર 4 જોડકા જોડો। 4 ગુણનો પ્રશ્ન છે। પહેલું, 1858 સર જે સ્કૂલ ઓફ આર્ટ છે તેની સાથે આપણે જોડીશું। બીજું, 1890 ને આપણે જોડીશું વડોદરાનું કલાભવન। 1901 ને જોડીશું આપણે શાંતિનિકેતન સાથે અને 1948 ને આપણે જોડીશું પ્રગતિશીલ કલાકાર સંઘ સાથે। પ્રશ્ન નંબર 4બ, ખાલી જગ્યાવાળો પ્રશ્ન છે। ઈસવીસન 1750 પછી ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ ખાલી જગ્યા શૈલીની ચિત્રકલા વિકસાવી। તો જવાબ આવશે અર્ધ પાશ્ચાત્ય। બીજું, ખાલી જગ્યા ચિત્ર શૈલી ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી વિકસી હતી। તો જવાબ આવશે મુઘલ। ત્રીજું, રાજા રવિવર્માનો જન્મ કેરળના ખાલી જગ્યા ગામમાં થયો હતો। તો જવાબ આવશે કિલીમન્નુર। ચોથું, ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ ખાલી જગ્યા જેટલો જૂનો છે। તો જવાબ આવશે પાષાણ યુગ। પ્રશ્ન નંબર 5, ટૂંકમાં ઉત્તર આપો। પહેલો સવાલ છે, ઓપરેશન વિજય વિશે ટૂંકમાં લખો। જવાબ લખેલો છે, એકવાર અભ્યાસ કરી લેવો। વિદ્યાર્થી મિત્રો, બધા જ પ્રશ્નો જે છે તમારા માટે મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નપત્ર તમારા માટે વીણીને અહીંયા ભેગા કરેલા છે, તો એકવાર ચોક્કસથી તેનો અભ્યાસ કરી લેજો। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે, ઉદ્યોગોનું વર્ગીકરણ। પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો।
4 ગુણનો આખો પ્રશ્ન છે. એમાં પહેલો સવાલ છે, વિશ્વના વિકસિત દેશોમાં કેટલા ટકા શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે મહત્વનું ગણાય છે? તો એના વિશે સરસ રીતે તમને જવાબ લખેલો છે. બીજો, વસ્તી વિસ્તરણની તરાહ કે વસ્તી વિભાજન, જવાબમાં લખો. તેનો જવાબ લખેલો છે. પ્રશ્ન નંબર 7 જોઈએ, મને ઓળખો, હું સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય, તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. બીજું, હું સૌથી વધારે સાક્ષરતા ધરાવતું રાજ્ય છું, તો જવાબ આવશે બિહાર. મારી વસ્તી ગીચતા 308 છે, તો જવાબ આવશે ગુજરાત. હું જાપાનનું ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છું, તો જવાબ આવશે ઓસાકા. તેવી જ રીતે જોઈએ પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પેલું, તીડ પ્રકોપ વિશે ટૂંકનો લખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારા એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. એકવાર તો ચોક્કસથી આ પ્રશ્નનો અભ્યાસ કરી લેજો. બીજું છે, દાવાનળ વિશે વિસ્તારથી સમજાવો. આ પ્રશ્ન પણ તમારા માટે ખૂબ આઈએમપી છે, તમારી પરીક્ષામાં આવવાના પૂરેપૂરા ચાન્સ રહેલા છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે, ભૂસ્ખલન માટે જવાબદાર બાબતો કઈ કઈ છે? તો જવાબદાર બાબતો અહીં લખેલા છે. ટોટલ 7 મુદ્દા, 7 મુદ્દા યાદ રાખી લેવાના થશે. પ્રશ્ન નંબર 8, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો સવાલ, પૂર્વ આગાહી શક્ય નથી તેવી આપત્તિ, તો કે ભૂસ્ખલન. બીજું, પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ, તો જવાબ આવશે મહામારી. કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી, તો જવાબ આવશે ઔદ્યોગિક અકસ્માત. ચોથું છે, નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ નથી, તો જવાબ આવશે ભૂસ્ખલન. દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર હોય, તો જવાબ આવશે માનવ પ્રવૃત્તિઓ. અને છઠ્ઠો સવાલ, નીચેના પૈકી કઈ આપત્તિને લીધે તે વિસ્તારનું ભૂદ્રશ્ય બદલાઈ જાય છે, તો જવાબ આવશે ભૂસ્ખલન. પ્રશ્ન નંબર 9 ટૂંકનો લખો. પહેલો સવાલ છે, સર્વોચ્ચ અદાલત. તો આ તો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, ચોક્કસથી પાકો કરી લેજો. અને લોક અદાલત પણ ખૂબ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ ન્યાયતંત્રનું માળખું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9 ખાલી જગ્યાવાળો પ્રશ્ન છે. ન્યાયિક મેજિસ્ટ્રેટ આપેલા ચુકાદા વિરુદ્ધ ખાલી જગ્યા અદાલતમાં અપીલ કરી શકાય, તો જવાબ આવશે જિલ્લા. બીજું, જિલ્લા ન્યાયાધીશની નિમણૂક રાજ્યપાલ ખાલી જગ્યા સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે, તો જવાબ આવશે વડી અદાલત. ત્રીજો સવાલ, જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે તે ખાલી જગ્યા કહેવાય છે, તો જવાબ આવશે જિલ્લા ન્યાયાધીશ. પછી ચોથું, સામાન્ય રીતે દરેક રાજ્યમાં ખાલી જગ્યા વડી અદાલત હોય, તો જવાબ આવશે 1. પ્રશ્ન નંબર 10, 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, સામાજિક ન્યાય એટલે શું? તો સરસ રીતે તેનો જવાબ તમને લખીને આપેલો છે. બીજું, વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે, તો તેનો જવાબ પણ મેં તમને લખીને આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ જેવી પૂરી થશે, તમારું વેકેશન પડશે અને વેકેશનની અંદર તમે જો ગણિત કે ઇંગ્લિશ વિષયની અંદર કાચા હોય, એમાં તકલીફ પડતી હોય, તો તેના માટે આપણા ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા 2 કોર્સ લોન્ચ કરવામાં આવેલા છે. એક છે વૈદિક મેથ્સનો અને બીજો છે સ્પોકન ઇંગ્લિશનો. વૈદિક મેથ્સનો કોર્સ જોઈન કરીને તમે તમારા ગણિતની અંદર આવતા પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન લાવી શકો છો. અને સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ છે તે જોઈન કરીને તમે સ્પોકન એટલે કે ઇંગ્લિશ વિષયની અંદર એકદમ માસ્ટર બની શકો છો, જેની ફી માત્ર 1500 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોર્સની અંદર જોઈન થઈ જાજો. જો કોઈ પ્રશ્ન થતો હોય તો એ કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 70 46 22 22 54. તેના પર કોલ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. પ્રશ્ન નંબર 11, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર આપો. 6 ગુણનો પ્રશ્ન છે. આ બધા જ પ્રશ્ન તમારા માટે ખૂબ જ આઈએમપી છે, પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. તો અભ્યાસ ચોક્કસથી કરી લેજો. જો પીડીએફ મંગાવવાની હોય તો પીડીએફ પણ મંગાવી લેજો. પીડીએફ મંગાવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો કોન્ટેક્ટ નંબર પણ તમને દેખાઈ રહ્યો છે 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે પીડીએફ મંગાવી શકો છો અસાઇનમેન્ટની અને પ્રશ્નપત્રની. તો પીડીએફ મંગાવીને અભ્યાસ કરી લેવો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આવતા વિડીયોની અંદર આપણે લાઈવ સેક્શનની અંદર તમારી સાથે આપણે અભ્યાસ કરવાના છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.